બાયપાસ સર્કલ પાસે કન્ટેનર ટ્રક પલટી થતા ટ્રાફિક જામ, બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત, એક વ્યક્તિને ઈજા। ભુજ બાયપાસ સર્કલ પાસે કન્ટેનર ટ્રક પલટી જતા ટ્રાફિક જામ, બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત, એક વ્યક્તિને ઈજા। ભુજમાં ઉદ્યોગ કેન્દ્ર પાસે બાયપાસ સર્કલ પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। કન્ટેનર લઈને જઈ રહેલા ટ્રકના બ્રેક ફેલ થતા ટ્રક રસ્તાની વચ્ચે પલટી મારી ગયું। આ અકસ્માતમાં ટ્રક સાથેનું મોટું કન્ટેનર પણ રસ્તા પર ઊંધું પડી ગયું, જેને કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા અને રાહત કામગીરી શરૂ કરી। ટ્રક પલટી જતા અને કન્ટેનર રસ્તાની વચ્ચે પડી જતા ટ્રાફિકમાં ભારે જામ સર્જાયો હતો। વાહન ચાલકોને લાંબા સમય સુધી અવરજવર કરવામાં મુશ્કેલી પડી। પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રએ ટ્રાફિક નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લીધા અને ક્રેનની મદદથી કન્ટેનરને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી। પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે ટ્રકના બ્રેક ફેલ થતા ડ્રાઈવરે વાહન પર નિયંત્રણ ગુમાવ્યું અને ટ્રક પલટી ગયો। અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। અકસ્માતને કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અને ટ્રાફિક સામાન્ય કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે। અકસ્માતને કારણે ઉદ્યોગ કેન્દ્ર અને આસપાસના વિસ્તારો વાહન વ્યવહાર પર અસર થઈ હતી। અધિકારીઓએ લોકોને સલામતીના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી છે।